પછી વાત કરીએ 16મી બ્રિક્સ સમિટ એ યોજાય છે કઝાન. નેક્સ્ટ ક્યાં યોજાશે? બ્રાઝિલની અંદર. ચલો, પણ ઓપ્શનમાં તમને સપોઝ માની લો કઝાન ના મળે તો શું કરશો? તો રશિયા મળશે, રશિયા ટીક કરશો. પણ માની લો કે રશિયા પણ ના મળ્યું, કે તાજેતરની અંદર 16મી જે બ્રિક્સ સમિટ છે એનું આયોજન ક્યાં થયું હતું? તો કઝાન પણ છે ડેફિનેટલી, રશિયા પણ છે ડેફિનેટલી. પણ ઓપ્શનમાં આ બધા નામ નહીં હોય તો શું કરશો? તો તમને મળી શકે છે તાતારસ્તાન મળી શકે. શું મળે છે? તાતારસ્તાન. એટલે કે રશિયાનું એક સ્ટેટ છે, એનું સિટી છે કઝાન. ધ્યાન રાખજો. હવે આ મીટિંગ વિશે વાત કરી લઈએ. તો મોદીજી ત્યાં ગયા, ડેફિનેટલી મોદીજી જવું જ પડે, બ્રિક્સના આપણે સભ્ય છીએ. તો મોદીજી ત્યાં ગયા તો તેમનું જે સ્વાગત કરવામાં આવ્યું ને એ આપવામાં આવ્યું એમને કોરવઈ આપવામાં આવી અને ચકચક આપવામાં આવી. જે ચકચક છે તો ત્યાંના એક લડ્ડુ છે અથવા તો સ્વીટ છે, અને કોરવઈ છે એક જાતની બ્રેડ છે જેના ઉપર ફ્લોરલ પેઇન્ટિંગ કરવામાં આવે છે. બરાબર. આ તો મોદીજીને આપ્યું. તો મોદીજીએ કંઈ આપ્યું? યસ, મોદીજીએ શું આપ્યું? મોદીજીએ એમને આપ્યું શોહરઈ પેઇન્ટિંગ આપી. શું આપી? શોહરઈ પેઇન્ટિંગ, જે ક્યાંની છે? ઝારખંડની છે. ઓકે, આ તો કલ્ચરની વાત થઈ થોડી. હવે વાત કરીએ બ્રિક્સ સમિટ. તો કે 2001ની અંદર બ્રિટિશ અર્થશાસ્ત્રી છે જીમ ઓનિલ એક ટર્મ આપે છે જેને કહેવાય છે બ્રિક કહેવાય છે. શરૂઆતની અંદર એમાં 4 દેશ હતા, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના. તો શરૂઆતમાં આમના જે ફોરેન મંત્રી હોય એ બેઠક યોજતા. 2009ની અંદર પ્રથમવાર આ દેશના જે મુખ્ય લીડરો હોય અથવા તો જે પ્રધાનમંત્રી અથવા તો પ્રેસિડેન્ટ હોય એ ભેગા મળ્યા. ક્યાં મળ્યા? રશિયાના એકેટેરિનબર્ગ ખાતે. અને 2010માં જોડાય છે સાઉથ આફ્રિકા. કોણ જોડાય છે? સાઉથ આફ્રિકા. આ સાથે જ બ્રિક્સમાં કેટલા થયા? એ સમયે થયા હતા 5. હવે વાત કરીએ ગયા વર્ષે યોજાઈ 15મી સમિટ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગની અંદર. એ દરમિયાન આર્જેન્ટિના, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરબ અને યુએ કીધું કે અમે તમારું સભ્યપદ મેળવવા માંગીએ છીએ. એપ્રુવલ મળી ગઈ. એટલે 5 હતા, 6 માગ્યા તો કેટલા થયા? 11 થયા. પણ આ લોકોની જે સભ્યપદ છે એ લાગુ થવાનું હતું 1 જાન્યુઆરી અને 2024માં. તો આર્જેન્ટિનાએ ના પાડી કે અમારી હાલત અત્યારે જોડાવા જેવી નથી. બરાબર. તો એ નથી જોડાયું. અને સાઉદી અરબ છે એ અત્યારે વિચાર વિમર્શ કરે છે કે જોડાઈએ કે નહીં. એ સાથે અત્યારે હાલ કેટલા છે? 5 અને 4. બીજા 13 દેશોએ પણ આવેદન કર્યું છે. એમાં તુર્કી, અઝરબૈજાન અને મલેશિયા છે એમને એપ્લાય કર્યું છે, બીજા વિચારી રહ્યા છે. નેક્સ્ટમાં આપણે એડ કરી દઈશું થશે ત્યારે. ચલો, ક્લિયર એટલે સુધી.